હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ધ આરતી કિચન. તો આજે આપણે બનાવી રહ્યા છીએ સિઝનેબલ અથાણું. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આ મેં એક કેરી લીધી છે, એને છીણીને તેમાં આપણે હળદર અને થોડું મીઠું નાખીશું. 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખીને મેં જોઈ શકો છો મિક્સ કર્યું છે. અને પછી આપણે 2 કેરીના ટુકડા કર્યા છે. ટોટલ થઈને મેં 1 કિલો કેરી લીધી છે. એમાં પણ આપણે 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખ્યું છે. બરાબર એને પણ આપણે મિક્સ કરીશું. બરાબર મિક્સ થઈ ગયા બાદ પછી આપણે એને ઓવરનાઇટ એટલે 1 રાત સુધી આમનામ એને રાખવાનું છે. અને પછી જ 1 વાટકી આપણે મીઠું લેશું અને શેકી લેવું છે, કારણ કે આપણે 12 મહિના અથાણું રાખવાનું છે એટલે મીઠું શેકવું. પછી આપણે મીઠું, મરચું, હળદર, હિંગ, રાઈના કુરિયા, મેથીના કુરિયા અને ધાણાના કુરિયા લીધા છે 100 ગ્રામ. અને પછી આપણે 2 વાટકા મોટા જેવું તેલ લઈશું. પછી આપણે 1 મોટા વાસણમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા અને પછી એમાં ધાણાના કુરિયા લાસ્ટમાં એવી રીતે આપણે પાથરીશું. પછી સાઈડમાં જે આપણે તેલ લીધું હતું હિંગ વચ્ચે નાખી થોડી હળદર નાખીશું. પછી જે આપણે તેલ લીધું હતું એ થોડું ગરમ કરીશું. ગરમ કર્યા બાદ એ નાખીને થોડું હલાવીને પછી એને ફટાફટ આપણે ઢાંકી દઈશું. એને પણ આપણે આખી રાત રાખી મૂકવાનું છે. જે આપણે હળદર મીઠામાં જે કેરી એવી રીતે જ આ મસાલાને પણ રાખી મૂકવાનું છે. અને જે આપણે શેકેલું મીઠું હતું એ નાખીશું. અને 3 ચમચી અત્યારે મેં મરચું નાખ્યું છે, જોઈ શકો છો. જો આપણે બીજે દિવસે આ કેરીના ટુકડા એકદમ સરસ થઈ ગયા છે, સોફ્ટ થઈ ગયા છે. પછી આપણે એને એક કપડામાં પાથરીશું 2 થી 3 કલાક સુધી. પણ જોવાનું પાણી ના હોય તો તમે 1 કલાક વધારે રાખી શકો છો. ગરમી સાબી 2 કલાકમાં તમારે સુકાઈ જાય છે, જોઈ શકો છો. એકદમ સરસ એવા આપણા કેરીના ટુકડા અને છીણ સુકાઈ ગયું છે, જોઈ શકો છો. જુઓ આવી રીતે પાણી ના હોવું જોઈએ, એટલે આપણે પરફેક્ટ સુકાઈ ગયા છે. અને આપણે જે મસાલો બનાવ્યો તો બીજે આગલા દિવસે એની અંદર આપણે છીણ નાખવાનું છે પહેલાં, અને પછી બરાબર પહેલાં મિક્સ કરવાનું છે, જેથી આપણું અથાણું લચકેદાર અને એકદમ સરસ થાય. અને પછી જે આપણે ટુકડા કર્યા છે એ નાખીશું. થોડા થોડા કરી બધા ટુકડા નાખીશું. આ અથાણું આપણે 12 મહિના ખાઈ શકીએ એવું થાય છે અને લાંબો સમય સુધી સારું રહે છે અને બહુ જ ટેસ્ટી બને છે, જોઈ શકો છો. એકદમ બરાબર મિક્સ કરવું છે. મિક્સ કર્યા બાદ પાછું એને આપણે 1 રાત આખી રાત આવી રીતે રહેવા દેવાનું છે. થોડું જોઈ શકો છો તમે, થોડું તેલ પણ બહાર આવી ગયું છે ને એકદમ લચકા પડતું આપણે સોફ્ટ થઈ ગયું છે અથાણું. પછી એને આપણે બીજે દિવસે બરણીમાં ભરીશું. આપણે અથાણા માટે હંમેશા કાચની બરણી લેવી અને એ પણ આપણે થોડી ગેસ ઉપર ગરમ કરીને પછી જ આપણે એને સ્ટોર કરીને પછી જ આપણે એમાં બધું સ્ટોરેજ કરવું, કારણ કે આ 12 મહિનાનું છે એટલે તમારે બગડે નહીં. અને જોઈ શકો છો તમે, અડધી વાટકી જેવું જે તેલ બચ્યું હતું એમાં થોડું મેં મરચું નાખીને ઉપર થોડું તેલ નાખ્યું છે, જે આપણું 12 મહિના સારું એવું અથાણું રહે છે. જોઈ શકો છો એકદમ લાલ અને એકદમ ટેસ્ટી એવું આપણું અથાણું ત્રીજે દિવસે ખાવા માટે તૈયાર છે. જો મારું અથાણું તમને ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારી રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.